हेलो विद्यार्थी मित्रों, मारू नाम गोयल दर्शन विदेशी है। श्री केजे पॉलिटेक्निक में 4th सेम में इलेक्ट्रिकल डिपार्टमेंट में अभ्यास करूँ छूँ। हूँ तमने आज इलेक्ट्रिकल ऑटोकेड एंड सिम्युलेशन में प्रेक्टिकल नंबर 13 शेप विषे संपूर्ण माहिती आपीश। सर्वप्रथम पहला ड्रॉ 2D ऑब्जेक्ट यूजिंग लाइन, पॉलीलाइन, रेग्युलर, पॉलीगॉन, सर्कल, रेक्टेंग्युलर एंड ARC कमांड तमने बतावीश। सौथी पहला आपने ट्रायंगुलर दौरशुं, तेना माटे आपणे एक कमांड आपવાનો છે, તે છે POL। ત્યારબાદ તેને એન્ટર કરી તેનો નંબર નાખવાનો આવે છે, તે નંબર છે 3 દબાઈને એન્ટર કરીને આપણે લેફ્ટ ક્લિક કરીને ઇન્ક્રીમેન્ટ એટલે કે બાજુમાંથી ખેંચવું। સૌપ્રથમ આપણે ટ્રાયંગુલર બનાવે છે, ત્યારબાદ આપણે સ્ક્વેર દોરીશું। તેના માટે પણ સેમ જ ફોર્મ્યુલા POL। પછી ત્યારબાદ એન્ટર, તેનો નંબર જ્યાં છે તે પણ એન્ટર આપીશું। ત્યારબાદ આપણે માઉસ દ્વારા લેફ્ટ ક્લિક કરીશું। ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ ઇન સર્કલ પર ક્લિક કરી માઉસ દ્વારા ખેંચીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપનો સ્ક્વેર તૈયાર છે। હવે આપણે જોઈશું રેક્ટેંગ્યુલર, તેની માટે પણ સેમ જ ફોર્મ્યુલા POL। ત્યારબાદ એન્ટર, તેનો નંબર પણ 4 જ છે। ત્યારબાદ આપણે લેફ્ટ ક્લિક કરી ઇન્ક્રીમેન્ટ ઇન સર્કલ પર ક્લિક કરીને રેક્ટેંગ્યુલરને આપણે તૈયાર કરીશું। આપનો રેક્ટેંગ્યુલર નથી, પરંતુ તેને રેક્ટેંગ્યુલર બનાવવા માટે લેફ્ટ ક્લિક કરી સાઈડમાંથી તેને લંબાવીશું। આપનો તૈયાર થઈ ગયો છે રેક્ટેંગ્યુલર। ત્યારબાદ આપણે પેન્ટાગોન તૈયાર કરીશું। તેની માટે પણ એ જ ફોર્મ્યુલા છે POL। ત્યારબાદ એન્ટર, તેનો નંબર છે 5 નંબર આપીને એન્ટર કરીશું। ત્યારબાદ માઉસ દ્વારા લેફ્ટ ક્લિક કરી ઇન્ક્રીમેન્ટ ઇન સર્કલ પર ક્લિક કરીશું। ત્યારબાદ માઉસ દ્વારા હેક્સાગોન પેન્ટાગોનને તૈયાર કરીશું। આપનો પેન્ટાગોનનો શેપ તૈયાર છે, તેને થોડુંક આપણે નીચે લાવી દઈશું। ત્યારબાદ મૂવ હિયર કરવું પડે। ત્યારબાદ આપણે હેક્સાગોન તૈયાર કરીશું। તેની માટે પણ એ જ સેમ જ ફોર્મ્યુલા POL। એન્ટર આપી તેનો નંબર 6 નંબર છે। ત્યારબાદ એન્ટર આપી માઉસ દ્વારા લેફ્ટ ક્લિક કરીશું। ત્યારબાદ આપણે ઇન્ક્રીમેન્ટ ઇન સર્કલ પર ક્લિક કરીશું। હેક્સાગોનને આપણે સરખી રીતે એડજસ્ટ કરીશું। એને થોડુંક કમ્પ્લીટ કરી દઈએ મૂવ હિયર દ્વારા। ત્યારબાદ આપણે હેપ્ટાગોન તૈયાર કરીશું। તેની પણ સેમ જ ફોર્મ્યુલા POL। ત્યારબાદ આપણે એન્ટર કરીશું।
તેનો નંબર આપણે દાખલ કરીશું. તેનો નંબર છે 7. ત્યારબાદ એન્ટર કરીશું. માઉસ દ્વારા લેફ્ટ ક્લિક કરી ઇન્ક્રીમેન્ટ ઇન સર્કલ પર ક્લિક કરીશું. ત્યારબાદ આ માઉસ દ્વારા લેફ્ટ ક્લિક કરીને તેને એડજસ્ટ કરીશું. ત્યારબાદ આપણે લેફ્ટ ક્લિક કરી આપનો થઈ ગયો હેપ્ટાગોન તૈયાર. ત્યારબાદ આપણે ઓક્ટાગોન તૈયાર કરીશું. તેની માટે પણ ફોર્મ્યુલા સેમ જ છે, POL દાખલ કર્યા બાદ એન્ટર કરી તેનો નંબર એન્ટર કરીશું. તેનો નંબર 8 છે. ત્યારબાદ એન્ટર કરી માઉસનું લેફ્ટ ક્લિક કરી ઇન્ક્રીમેન્ટ સર્કલ પર ક્લિક કરીને આપણે ઓક્ટાગોનને એડજસ્ટ કરીશું. આપનો ઓક્ટાગોન તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ આપણે નોનાગોન તૈયાર કરીશું. વિદ્યાર્થી મિત્રો તેનો નંબર છે 9. ત્યારબાદ લેફ્ટ ક્લિક કરી ઇન્ક્રીમેન્ટ ઇન સર્કલ પર ક્લિક કરીને એડજસ્ટ કરીશું. તેને સરખી રીતે એડજસ્ટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે હેપ્ટાગોન પર બનાવીશું. તેનો પણ ફોર્મ્યુલા સેમ જ છે, POL. એન્ટર કરી તેનો નંબર દાખલ કરીશું. તેનો નંબર છે 10. ત્યારબાદ એન્ટર કરી માઉસ દ્વારા લેફ્ટ ક્લિક કરી ઇન્ક્રીમેન્ટ ઇન સર્કલ પર ક્લિક કરીશું. આપનો હેપ્ટાગોન તૈયાર થયો છે. તેને સરખી રીતે એડજસ્ટ કરીશું મૂવ હિયર દ્વારા. મિત્રો આપણે હવે નામ કેવી રીતે લખવાનું છે તે જાણીશું. તેની માટે એમ્પ્ટી ટેક્સ્ટ લઈ માઉસ દ્વારા બે વાર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવું નિશાન આવી જશે. ત્યાં નામ લખવાનું છે ટ્રાયેંગલ. ત્યારબાદ માઉસને તેની આજુબાજુની જગ્યા ઉપર ક્લિક કરી તો તમને નાનું લીટી જેવું દેખાશે. તેની ઉપર આપણે એકવાર લેફ્ટ ક્લિક ત્યારબાદ રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેની ઉપર એડજસ્ટ કરીશું. ત્યારબાદ તેને સાઈઝ નક્કી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલી સાઈઝ રાખીશું. ત્યારબાદ લેફ્ટ ક્લિક એકવાર અને બીજી વાર રાઈટ ક્લિક કરી તેને જગ્યા એડજસ્ટ કરીશું. ત્યારબાદ મૂવ હિયર કરી જગ્યા એડજસ્ટ કરીશું. ત્યારબાદ એવી જ રીતે એમ્પ્ટી ટેક્સ્ટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ માઉસ દ્વારા બે વાર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે સ્ક્વેર નામ આપીશું. ત્યારબાદ તેવી જ રીતે માઉસ દ્વારા બીજે ક્લિક કરી એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિક કરી ત્યારબાદ સ્કેલ ઓપ્શન દ્વારા તે ઓપ્શન પર ક્લિક કરી તેની સાઈઝ નક્કી કરીશું. તેવી જ રીતે આપણે તેની જગ્યા એડજસ્ટ કરવા માટે એકવાર
લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિક કરી જગ્યા એડજસ્ટ કરીશું મૂવ હિયર દ્વારા. તેવી જ રીતે આપણે રેક્ટેન્ગ્યુલરને પણ નામ આપીશું. તેવી જ રીતે એમ્પ્ટી ટેક્સ્ટને ક્લિક કરી માઉસ દ્વારા લેફ્ટ ક્લિક 2 વાર કરીશું. ત્યારબાદ આપણે લખીશું રેક્ટેંગલ. ત્યારબાદ તેને એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેની સાઇઝ નક્કી કરીશું. ત્યારબાદ તેને સહી જગ્યા આપવા માટે એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિકથી પકડીને રેક્ટેન્ગ્યુલરની જગ્યા ઉપર આપણે તેને મૂવ હિયર કરીશું. તે જ રીતે પેન્ટાગોનને પણ નામ આપીશું. તેની માટે પણ સેમ જ ફોર્મ્યુલા છે એમટી. તેના પર લેફ્ટ ક્લિક 2 વાર કરી પેન્ટાગોન લખી માઉસ દ્વારા તેની બાજુમાં ક્લિક કરી એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેની સાઇઝ એડજસ્ટ કરીશું. ત્યારબાદ એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિકથી પકડીને પોઝિશન નક્કી કરીશું મૂવ હિયર કરીને. તે રીતે હેક્ઝાગોનને પણ આપણે નામ આપીશું એમ્પ્ટી ટેક્સ્ટ પર ક્લિક કરી 2 વાર લેફ્ટ ક્લિક આપી હેક્ઝાગોન ટેક્સ્ટ આપણે લખીશું. જો તમને વિદ્યાર્થી મિત્રો નિશાની ના દેખાય તો આપણે એકવાર લેફ્ટ ક્લિક કરી લેફ્ટ ક્લિક ઉપર દબાવી રાખીને થોડો એરિયા સિલેક્ટ કરી લેવાનો. ત્યારબાદ તમને ત્યાં આવી જશે. જો તે એરિયા ના દેખાય વિદ્યાર્થી મિત્રો તો એકવાર લેફ્ટ ક્લિક કરી એ એરિયાને સિલેક્ટ કરીને ત્યારબાદ એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેને એડજસ્ટ કરીશું. ત્યારબાદ આપણે પેન્ટાગોન ટાઈપ કરીશું એમટી ફોર્મ્યુલા દ્વારા માઉસને લેફ્ટ ક્લિક 2 વાર કરીને. પેન્ટાગોન આપણે ટેક્સ્ટ કરી જો વિદ્યાર્થી મિત્રો તે જ રીતે એરિયા જે લાઈન આવતી હતી તે આવતી નથી. તે જ રીતે એકવાર લેફ્ટ ક્લિક કરી એટલો એરિયા આપણને તે જ રીતે વિદ્યાર્થીઓ માઉસ દ્વારા લેફ્ટ ક્લિક કરી એટલા એરિયાને આપણે સિલેક્ટ કરીશું. તે જ રીતે જો આ નિશાન આવી ગયું છે તે જ રીતે એને એકવાર લેફ્ટ ક્લિક કરી રાઈટ ક્લિક કરવાનું સ્કેલની મદદથી તેને આપણે તેની સાઇઝ નક્કી કરી રાઈટ ક્લિકથી તેની જગ્યા પર મૂકીશું મૂવ હિયર દ્વારા. તે જ રીતે આપણે ઓક્ટાગોન નામ આપીશું એમટી ટેક્સ્ટ
પર ક્લિક કરી માઉસ દ્વારા 2 વાર ક્લિક કરી ઓક્ટાગોન નામ આપીશું. ઓક્ટાગોન લેફ્ટ ક્લિક કરી જો વિજય તે જ રીતે કોઈ એરિયા આવતો નથી તો તે એરિયાને સિલેક્ટ કરી એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેને સાઈઝ નક્કી કરીશું. તે જ રીતે નાના ગોનને પણ નામ આપીશું. માઉસને 2 વાર ક્લિક કરી નાના ગોન ટાઈપ કરી જો વિદ્યાર્થીઓ અહીંયા પણ એમ જ થાય છે તે રીતે લેફ્ટ ક્લિક કરી એટલા એરિયાને આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ તેને લેફ્ટ ક્લિક પછી રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેની સાઈઝ નક્કી કરીશું. ત્યારબાદ એકવાર લેફ્ટ ક્લિક કરી રાઈટ ક્લિક પકડીને તેની સાઈઝ નક્કી કરી તેની જગ્યા ઉપર મૂવ કરીશું. તે જ આપણે અને પણ નામ આપીશું. તેનું નામ છે હેક્સાગોન. તેને પણ એમટી ફોર્મ્યુલા દ્વારા માઉસને ડબલ વાર લેફ્ટ ક્લિક કરી હેક્સાગોન ટાઈપ કરીશું. વિદ્યાર્થીઓ અહીંયા પણ એમ જ થાય છે કે જો કોઈ લીટી આવી રહી નહીં તે માટે આપણે લેફ્ટ ક્લિક કરી એટલા એરિયાને સિલેક્ટ કરીશું. ત્યારબાદ એ આવી જશે. ત્યારબાદ એકવાર લેફ્ટ ક્લિક કરી બીજી વાર રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેની સાઈઝ નક્કી કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણને તેને નામ તો આપી દીધા પરંતુ આપણે જે ફોર્મ્યુલા વાપરી છે કે તેના માટે કયો કોડ દાખલ કરવાનો છે તેના નામ પણ આપણે લખીશું. તેના માટે પણ એમટી ક્લિક કરી માઉસ દ્વારા ડબલ ક્લિક કરીને ટ્રાયંગ્યુલરની ફોર્મ્યુલા નંબર હતો 3 તો તેવી જ રીતે અહીંયા પણ કોઈ લાઈન દેખાડી નથી તે માટે લેફ્ટ ક્લિક કરી એટલા જ એરિયાને સિલેક્ટ કરીશું. ત્યારબાદ આવી જશે. તેના ઉપર આપણે લેફ્ટ ક્લિક અને રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેની સાઈઝ નક્કી કરીશું. ત્યારબાદ એકવાર લેફ્ટ ક્લિક કરી રાઈટ ક્લિક દબાવી રાખીને ટ્રાયંગ્યુલરમાં તેને જગ્યા એડજસ્ટ કરીશું મૂવ હિયર દ્વારા. તે જ રીતે સ્ક્વેરને પણ આપણે તેનો કોડ એટલે કે તે કેવી રીતે બને છે તેનું પણ આપણે કોડ દાખલ કરીશું. એમટી દ્વારા માઉસ દ્વારા ડબલ ક્લિક કરી તેનો કોડ છે 4. સ્કેલની મદદથી આપણે તેને સાઈઝ નક્કી કરીશું. ત્યારબાદ રેક્ટેંગલને પણ તેનો નંબર આપીશું. એમટી ટેક્સ્ટ પર ક્લિક કરી માઉસને 2 વાર ક્લિક કરી રેક્ટેંગલનો કોડ છે એ પણ 4 જ છે. લેફ્ટ ક્લિક કરી બીજી વાર રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેની જગ્યા ઉપર એકવાર લેફ્ટ ક્લિક કરી તેવી જ રીતે પેન્ટાગોનનો પણ કોડ દાખલ કરીશું. એમટી ટેક્સ્ટ ત્યારબાદ ડબલ ક્લિક કરી પેન્ટાગોનનો કોડ છે 5 તો એ ટાઈપ કરીને
આપણે આટલા એરિયાને ક્લિક કરી એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેની સાઈઝ નક્કી કરીશું. મૂવ હિયર દ્વારા તેને પેન્ટાગોનમાં મૂકીશું. ત્યારબાદ હેક્ઝાગોનનો નંબર પણ આપણે ક્લિક કરીશું, દાખલ કરીશું. એમ્પ્ટી ટેક્સ્ટ પર ક્લિક કરી માઉસ દ્વારા ડબલ ક્લિક કરીને હેક્ઝાગોનનો કોડ આપણે 6 છે તો તેને આપણે લખીશું. ત્યારબાદ માઉસને બાજુમાં ક્લિક કરી આટલા એરિયાને સિલેક્ટ કરીને એકવાર લેફ્ટ ક્લિક અને એકવાર રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેની સાઈઝ નક્કી કરીશું. ત્યારબાદ હેક્ઝાગોનમાં આપણે તેને જગ્યા પર મૂકીશું મૂવ હિયર દ્વારા. તે જ રીતે હેપ્ટાગોનને પણ તેનો કોડ આપીશું. એમ્પ્ટી ટેક્સ્ટ સિલેક્ટ કરી માઉસ દ્વારા ડબલ ક્લિક કરીને હેપ્ટાગોનનો કોડ આપણે દાખલ કરીશું. તેનો કોડ છે 7. ત્યારબાદ માઉસને બાજુમાં ક્લિક કરીને આટલા એરિયાને સિલેક્ટ કરીને એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિક કરીને સ્કેલની મદદથી આપણે તેની સાઈઝ નક્કી કરીશું. ત્યારબાદ હેપ્ટાગોનની પોઝિશનના કોડને આપીશું. તે જ રીતે ઓક્ટાગોનનો પણ કોડ દાખલ કરીશું. એમ્પ્ટી ટેક્સ્ટને માઉસથી 2 વાર ક્લિક કરી ઓક્ટાગોનનો કોડ છે 8 તો તેને આપણે ટાઈપ કરી આટલા એરિયાને સિલેક્ટ કરી એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિક કરી સ્કેલની મદદથી તેની આપણે સાઈઝ નક્કી કરીશું. ત્યારબાદ તેને જગ્યા ઉપર મૂવ હિયર દ્વારા મૂકીશું. ત્યારબાદ નોનાગોનની આપણે પણ નંબર આપીશું. તેનો નંબર છે 9. તેને પણ એમ્પ્ટી ટેક્સ્ટ દ્વારા માઉસથી ડબલ ક્લિક કરીને નોનાગોનનો કોડ છે આપણે 9 તો તેને ટાઈપ કરીને બાજુમાં ક્લિક કરી આટલા એરિયાને સિલેક્ટ કરી એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિક કરીને સ્કેલની મદદથી તેની સાઈઝ નક્કી કરીશું. હવે આપણે હેક્સાગોનને પણ કોડ આપીશું. એમ્પ્ટી ટેક્સ્ટ દ્વારા તેને પણ માઉસ દ્વારા ડબલ ક્લિક કરીને હેક્સાગોનનો કોડ છે આપણને 10. તેને ટેક્સ્ટ કરીને બાજુમાં ક્લિક કરીને આટલા એરિયાને સિલેક્ટ કરી એકવાર લેફ્ટ ક્લિક અને બીજી વાર રાઈટ ક્લિક કરીને સ્કેલની મદદથી તેની સાઈઝ નક્કી કરીશું. ત્યારબાદ તેને તેની જગ્યા ઉપર મૂકીશું. એમ્પ્ટી ટેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એમ્પ્ટી ટેક્સ્ટ એ ખૂબ જ સારું શોર્ટકટ કી છે. તેના માટે તમને શીખી લેવું છે. આપણે રેક્ટેન્ગ્યુલરની આપણે આજે બધા શેપ શીખ્યા જેવા કે ટ્રાયેંગ્યુલર, સ્ક્વેર, રેક્ટેંગલ, પેન્ટાગોન, હેક્ઝાગોન, હેપ્ટાગોન, ઓક્ટાગોન, નોનાગોન, ડેક્સાગોન. વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રેક્ટિકલ સારી રીતે પરફોર્મન્સ કર્યા તો બસ આ આપણો પ્રેક્ટિકલ થઈ ગયેલો છે. વિડીયો આપણે એડ કરીએ છીએ.